બેટા કેમ રોવા છે? તું મમ્મા મારી છે? મમ્મા મારે છે? આ જો અજાનું રોવે છે. કેમ બેટા તારે પ્રોગ્રામ પાર્ટી જોઈએ છે તારે? હોટલ. હેલો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગવા આવે છે સાંજના 8:20 વાગવા આવે છે. અત્યારની વાત કરું તો આજે અમારો એનિવર્સરી હતો. લગ્નને આજે 6 વર્ષ પૂર્ણ થયા અને 7મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તો બ્લોગમાં બન્યા રહેજો, જોતા રહેજો આજનો વિડીયો. આજની વાત કરું તો આજે મારો લગ્નના એનિવર્સરી હતું. અમારે જાનુની મમ્મી અને મારે બંનેને 6 વર્ષ પૂર્ણ થયા છે અને 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે આજે તો બહાર જવાનો પ્રોગ્રામ હતો, પરંતુ નોકરી શરૂ હતું. તો નોકરી શરૂ હોવાના કારણે બહાર ના જઈ શક્યા અને સાંજે હોટલમાં પણ જવાનો વિચાર હતો, પરંતુ હોટલમાં જવું મુશ્કેલ હતું, કારણ કે અમારી પાસે કોઈ બાઇક નથી કે કોઈ 4 વ્હીલ નથી. તો અમે બહાર જઈ ન શક્યા. તો આજે ઘરે જ જમવાનું બનાવ્યું છે. તો આજે ઘરે જમવાનું છે અને જાનુની મમ્મી પણ ડિસાઈડ કરી છે, કારણ કે તેને 6 વર્ષ થયા, હજુ સુધી કોઈ પાર્ટી નથી આપી, ક્યાંય બહાર નથી ગયા. તો બધા રિસાઈ ગયા છે. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો, જુઓ વિડીયો. તો ચાલો તમે આ જોઈ શકો છો, જાનુ છોકરી છે, જાનુ દીકરી પણ. જાનુ આજે હેપી એનિવર્સરી છે. આજે અમારે આ જાનુની દાદી છે. શું કહે છો? એનિવર્સરીમાં પાર્ટી નહીં જવાનું બહાર તમારે ખાવા જોઈએ? કેમ નહીં જવાનું બહાર? લોકો તો બધા બહાર પાર્ટી કરતા હોય છે ને એનિવર્સરી ઉપર. તો જો આ જાનુની મારી મમ્મી છે, ના પાડે છે કે પાર્ટી નથી કરવાની. આ ટીકુ છે, આ પડોશન છે, આવી છે. ટીકુ જવાનું છે પાર્ટીમાં. આજે શું લાવે છે ફુવા? શું લાવે તારા માટે? આજે મંચુરિયન લાવે છે. તો આપણે મંચુરિયન ખાવાનું છે. અને આ જે અમારી જાનુની મમ્મી આવી ગઈ છે અને અમારા પાડોશી છે. આ જો જાનુની મમ્મી છે ને, એનિવર્સરીનો પ્રોગ્રામ છે તે અમે કશું બનાવ્યું નથી, ખાલી ઘરે જ બનાવ્યું છે. સરસ મજાનું ખાવાનું. જાનુની મમ્મી છે ને રિસાઈ ગઈ છે કે કંઈ ગિફ્ટ લાવ્યા નથી, કશું નહીં લાવ્યા. જાનુની મમ્મી આજે ખાવાનું લઈને જાય છે. તો આજે ગરમા ગરમ ખાવાનું છે. આ જો આ ખાવાનું બનાવી દીધું છે. મેં ખાવાનું છે સરસ મજાનું. ગરમી પણ મિત્રો, તો તમે જોઈ શકો છો આજે લગ્નને મારે 6 વર્ષ પૂર્ણ થયા. 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તો જિંદગીમાં ઘણી બોલચાલ પણ થઈ, પછી બોલચાલ પણ થતું હોય છે, ઘણું સામાન્ય એવા ઝઘડા પણ થતા હોય છે, બધું થતું હોય છે. તો બધામાં આપણે સાવચેતી રાખવી પડતી હોય છે. જો આપણે પણ જો ઠંડા ગરમ થઈએ તો ઘણા ઝઘડા પણ થતા હોય છે. આજે શાંતિથી 6 વર્ષ મંગળ પ્રવેશ શરૂ કર્યો. અને જાનુ દીકરી તમે જોઈ શકો તો જાનુ દીકરી રડવાનું શરૂ કરી દીધું છે. આ જાનુ દીકરીને છે ને આ ગલ્લો જોઈએ છે. આ ગલ્લો છે, ગલ્લામાં કે પૈસા નાખવા છે એમ કહે છે જાનુ. એટલે આ જો જાનુ રડવાનું ચાલુ કરી દીધી છે. સુધી બેટા કેમ રોવા છે? તું મમ્મા મારી છે? મમ્મા મારે છે? આ જો જાનુ રોવે છે. કેમ બેટા તારે પ્રોગ્રામ પાર્ટી જોઈએ છે? તારે હોટલમાં ખાવા જવું છે? ત્યાંનું પાર્ટી જોઈએ જો ત્યાંનું ને છે ને હોટલમાં ખાવા જવું છે ને, એટલે ત્યાંનું રડે છે. આ જો હા લે બેટા ગલ્લો લે, ગલ્લો રમો લે ગલ્લો. આ દાદી છે, અમારા દાદીને જુઓ ને. હા જ્યાંનું છે ને કુલર ચાલુ કરવા માટે રડે છે ને. જાનું ને ગરમી લાગી છે બહુ. આ કુલ્લું છે ને જાનું ને છે ને કુલર ચાલુ કરવાનું છે. હા તો ચાલો ખાવાનું શું શું બનાવી છે ફટાફટ ચાલો મંચુરિયન કાઢો. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે હોટલમાં તો બહાર જમવા માટે ગયા નથી, ઘરે જમવાનું બનાવ્યું છે. દાળ ભાત બનાવ્યા છે. શું બનાવ્યું છે? દાળ ભાત બનાવ્યું છે, શાક બનાવ્યું છે અને મંચુરિયન બનાવ્યું છે. તો ચાલો આ જાનું ચીકુ માટે ચકાચક મંચુરિયન કાઢી છે. આજે તો મંચુરિયન બનાવ્યું છે ઘણા સમય બાદ. આમ તો અમે ઘરે બનાવતા કશું નથી. જાનું કીધા કેમ આ જાનું તમે જોઈ શકો ત્યારે રીસ આવી છે. જાનું કેમ રડે છે બેટા? વાહ 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 મંચુરિયન લાવે છે પપ્પા. જાનું મંચુરિયન લાવે છે. આજે બેટા રોવા નહીં આવી છે પપ્પા જોડે. આવી જાઓ.
અહીંયા જો આમ ફરીને ઓ મારો છોકરો રોવે છે ત્યાંનું ના ઓ બેટું અહીં બેટા તારે કોઈને બોલાવતું બેટા આઈ જા તારે ખાવાનું છે અક્ષરા ખાવા દે છે મંચુરિયન લઈને હા પપ્પા મંચુરિયન ખાવાનું છે હા મમ્મી ખાય છે મંચુરિયન જેનું બેટા જમ રોવા છે બેટા શું થયું શિયાળી છે ત્યાંનું શરદી થઈ ગયું છે બરાબર ને તો ત્યાંનું રડે છે ને શું કરવાનું રોડ પડે છે બહુ શરદી થઈ ગઈ છે ત્યાંનું ને એટલે ત્યાંનું ને મંચુરિયન ભાવતું નથી શું ખાવું છે બેટા કેમ રોવો છે બેટું પપ્પા જોડે મમ ખાવું છે આજે ડેડી જોડે આમાં ટીકું જમવાનું ચાલુ કરી દીધી છે ફટાફટ આ છે ધ્યાન મામાની દીકરી છે ટીકુ આવી છે પડોશનથી અને એને મંચુરિયન ભાવે છે તે પછી મેં કીધું ચાલો પહેલી વાર આવી છે તો મંચુરિયન લાવ્યા અને ભાઈ મંચુરિયન લાવ્યો છે અને ધ્યાન મમ્મી પણ મંચુરિયન બહુ ભાવે છે તે આપણે મંચુરિયન આપીને ધ્યાન મમ્મીને છે ને આપણે મંચુરિયન આલીને ખુશ કરવાની છે ધ્યાન મમ્મીને મંચુરિયન આલ્યું છે આજે મંચુરિયન આલવાનું છે ખવડાવવાનું છે ગિફ્ટ તો કંઈ લાવ્યા નથી કાલ બાર જોઈએ છીએ સમય મળે તો અને સરસ અમારા પાડોશી છે બાજુમાં આ ખીલોડિયા ગામની છે છોકરી મારા બાજુમાં પાડોશી અને મમ્મી છે મમ્મી ખાવા બે છે શું કહેશો કેવું લાગે છે મંચુરિયન સારું છે ને બસ બસ તમારે તમે હોટલમાં કેમ જમવાના છે પાર્ટી કરી તો લોકો બધા પાર્ટી કરે છે ને એમ કેમ હે શું નતું ગાડી આવે તારે જવાનું ઓ જો મિત્રો મારા મમ્મી અમે કહે છે કે ગાડી નથી ને એટલે નથી ગયા કારણ કે બધા ઘરે છે ને ફોર વ્હીલ હોય છે અમારા ઘરે ફોર વ્હીલ નથી ને બાઇક નથી એટલે પછી બાઇક તો છે મિત્રો પણ જૂનું થબાડું છે એકદમ મનનું જૂનું છે 25 વર્ષ 22 વર્ષ થઈ ગયા એટલે પછી ગાડી લઈને રાત્રે તો જવાય નહીં કારણ કે આટલા બધું ફેમિલી હોય 4 જણા હોય એટલે બાઇક ઉપર તો જઈ ના શકીએ રાઈડ તો પાછું બાઇક નું તો છે અંધારામાં ચાલવાની ગાડી છે થોડી બાબા એટલે જો આપણે જોડે ફોર વ્હીલ હોય ને તો આપણે ફોર વ્હીલ લઈને જ જવાનું કે હવે આ યુટ્યુબમાંથી આ વિડીયો બનાવીએ જો તમારા બધાને દયાથી કંઈક થતું હોય ને મોનેટાઈઝ ચેનલ થઈ જાય કોઈ પૈસા આવે તો પછી આપણે આગળનો સપોર્ટ મળતો રહે તમારો બધાનો તો આપણે પછી આગળ વિચારીએ ને આગળ ગાડી લાવવાનું વિચારીએ બરોબર તો પછી ગાડી લાવીએ ને તો જ આપણે પાર્ટીમાં જવાનું છે એટલે આવતી સાલ 2 વર્ષ તકલીફ થોડી વધારે વેઠવાની છે વેઠ્યા પછી આવતી સાલ તો ગાડી લાવી દેવી છે ભલે જે થવું એ થાય કારણ કે લગ્ન પ્રસંગમાં ગમે ત્યાં જવાનું તકલીફ પડતી હોય છે એટલે આ જોવો મમ્મીએ તો કહી દીધું કે ભાઈ મને તકલીફ પડે છે એટલે ગાડી નથી એટલે જમવા જવાનું નથી તો તમે કેમ હોટલમાં ના જમવા કે ઘરે બનાવો છો એવું એમ જો મારા ધર્મપત્ની વચન કે અમને ઘરનું જ ભાવે છે લોકો બજારમાં ફટાફટ બહારનું ખાતા હોય છે ઠીક કેવું લાગે છે મંચુરિયન સરસ લાગે છે મસ્ત લાગે છે ને રક્ષા હતા ને કેવું લાગે છે સરસ લાગે છે ને જો વ્લોગ વિડીયોમાં આવતો શરમ લાગે છે મિત્રો તો વ્લોગમાં બનેલા જો આપણે જો મંચુરિયન આ તમે જોઈ શકો છો મંચુરિયન છે આ હું કહું છું અમારા ગમચુરાથી બનાવ્યું છે ગમચુરા રસ્તાનો એકદમ સુપર મંચુરિયન આવ્યું છે અરે વાત જ ના કહેવાય નહીં તો થોડું ઠંડુ થઈ ગયું છે મજા ના આવી ટેસ્ટ સારો છે જમવાનું હવે બીજું ખાવાનું બતાવું તમને જો શું બનાવ્યું છે હા ઘઉંની રોટલી બનાવી છે પછી બીજું ક્યાં છે દાળ ભાત ક્યાં છે વાહ છે ને મારું ફેવરેટ શાક છે ગવારનું શાક બનાવ્યું છે મને ગવાર બહુ ભાવે છે ખાવાનું અને બીજું દાળ ભાત બનાવે છે આ કુકરની અંદર દાળ છે અને પેલા ભાત છે કારણ કે મિત્રો તમે જુઓ તો આજે તો એનિવર્સરી હતી ઘણા મિત્રોએ શુભેચ્છાઓ આપી તો મિત્રો જે પણ મારા મિત્રો સગા સંબંધીઓ બધાએ જે શુભેચ્છાઓ આપી હોય એ બધાને હું થેન્ક યુ તમારો દરેક મિત્રોનો આભાર માનું છું અને આજે તો નોકરીમાં થાકી ગયો અને હમણાં જ આવ્યું એટલે કે બહાર પણ કરવા ગયો નહોતો અને ખાવાનું પણ કંઈ બનાવ્યું નહોતું બહાર એટલે બહાર જવાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો કંઈ ગિફ્ટ કશું લાવ્યા નહોતા હવે 2 દિવસ પછી મારો બર્થડે આવવાનો છે એટલે આપણે મારા બર્થડે ઉપર મૂંઝાનું ને ગિફ્ટ આવવાનું હતું લોકો પોતાના બર્થડે પર ગિફ્ટ આવતા હોય મારા બર્થડે તારામાં ત્યાં ગિફ્ટ આવવાનું છે સાયકલ લાવવાની છે ત્યાં નું બર્થડે ઉપર કારણ કે ઘણા બધા લોકો ફરતા હોય છે સાયકલ ઉપર મારી છોકરીની નેહા નાખતી હોય છે
એટલે આપણે જેનું બર્થડે ઉપર સાયકલ આવવાનો વિચાર છે. મારા બર્થડે ઉપર મારા ધ્યાન સાયકલ આવવાનો વિચાર છે. જોઈએ છીએ પણ અત્યારે તો ખાવાનું બનાવ્યું છે. સવારે નોકરી જઈને આવ્યો, હમણાં જો મોડો આવ્યું, સવારનું ખાધું નહોતું કંઈ. અને અત્યારે આ સરસ મજાનું ખાવાનું બનાવ્યું છે. મંચુરિયન બનાવ્યું છે. આ મારું ફેવરેટ શાક છે ગવારનું. વાત જ ના થાય આમ એક નંબરનું ટેસ્ટી. આ પણ ગવારનું શાક ખાય છે. જાનું પણ ખાય છે. બેટા ખાઈ લીધું? જાનું મમ ખાધી બેટા? સરસ સરસ. વ્લોગમાં બન્યા રહો મિત્રો. તો મિત્રો ચાલો તમને બધાને હું આભાર વ્યક્ત કરું છું. મારા લગ્ન વર્ષની એનિવર્સરી ઉપર જેટલા પણ મિત્રોએ અને સગા સંબંધીઓએ તથા સબસ્ક્રાઈબરોએ મને શુભેચ્છાઓ પાઠવી હોય એ તમામ મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. તમામ મિત્રોનો આભાર. સગા સંબંધીઓ મને વોટ્સએપ ફેસબુક ઉપર પણ એનિવર્સરીની શુભેચ્છાઓ પાઠવી હોય, નામી અનામી, આમ તમામ મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. ચલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે.